નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શેલ્વી. ગઈકાલે ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની બેઠક યોજાઈ હતી. ત્યારે આજ રોજ રાજકોટ ખાતે પીટી જાડેજાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તો સાંભળીએ આગળ વિડીયોમાં કે પીટી જાડેજા શું કહી રહ્યા છે. ભારત માતા કી જય. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા સંઘ. ગઈકાલે અમારી રાત્રે 12 થી 2 સીએમ સાહેબ, પાટીલ સાહેબ અને સંઘવી સાહેબ ગૃહમંત્રી અમને ગઈકાલે બોલાવેલા હતા અને વાત કરવા માટે એમને કહ્યું કે ભાઈ આ સમાધાન છે અને 2-3 વાર માફી માગી છે, તો તમે એને માફ ન કરી શકો. પછી ઘણી બધી ચર્ચાઓ થઈ બધી કે ફરીવાર હજી પણ માફી માગી લે, તમારા જાહેર મંચ ઉપર તમારા સમાજનું સંમેલન બોલાવો, એમાં માફી માગી લે. પણ ક્ષત્રિય સમાજની આપણે જોયું છે કે પરમ દિવસે લાખોની સંખ્યામાં અમે તો કીધું ક્ષત્રિય સમાજની વાચા આપવામાં આવ્યા છીએ. અત્યારે અમે જો એવો સંદેશો કદાચ આપીએ ને તો અમારી છાપ ગદ્દાર માણસ તરીકે પડે. એ ગદ્દારી તો અમે કરી ન શકીએ સમાજ સાથે, કારણ કે અમે સમાજના સેવક છીએ અને હું 40 વર્ષથી સમાજની સેવા કરું છું. નો પોલિટિક્સ, કોઈ રાજકારણમાં છું નહીં, જવાનો નથી અને મારો કોઈ પક્ષ નથી. સામાજિક પક્ષ એ જ મારો પક્ષ છે. ગઈકાલે અમે ગોર કમિટીના 25 સભ્યો, કરણી સેના વગેરે વગેરે બધા ત્યાં હાજર હતા. ગઈકાલે અમદાવાદ ત્યાં બધા મીડિયામાં રાત્રે 3 વાગે જાણ પણ કરેલી છે, મીડિયા પણ ત્યાં બધા હાજર હતા. પણ સૌરાષ્ટ્રમાંથી મારું પ્રતિનિધિત્વ એકનું હતું, એટલે આજે તમારી સમક્ષ હું રજૂ થયો છું. અને ત્યાં મિટિંગમાં એક જ વાતને એક જ અવાજ હતો કે એમની ઉમેદવારી રદ થાય, કાં તમે પાછી ખેંચાવો, કાં પોતે પરસોત્તમભાઈ પોતે એની ઉમેદવારી પાછી ખેંચી લે. આ સિવાય બીજી અમારી કોઈ માંગ નથી અને આ સિવાય અમારી બીજી કોઈ વાત નથી. પીટી સરકારે જે રીતના આપની સાથે વાત કરી કે તમે સંમેલન બોલાવો ત્યાં માફી માંગી, પહેલા વિવાદ એવો હતો કે ગોંડલમાંથી માફી માંગી, હવે એવી વાત છે કે તમે કયો ત્યાં આવીને માફી, પછી કોઈ ઇસ્યુ કઈ શું કહેશો? ના, ઇસ્યુમાં તો એવું છે કે જો સરકારે 9 પ્રતિનિધિ ક્ષત્રિય સમાજના મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો એ બધાને 15 દિવસ પહેલાં મોકલ્યા હતા. પછી સરકારે 12 મંત્રીઓ, ધારાસભ્યો એમને બોલાયા હતા, ત્યારે પણ એ જ વાત હતી. બધા મંત્રીઓ જ્યારે મળવા આવ્યા ત્યારે એ જ વાત હતી. પછી જે સમાજનો ઉશ્કેરાટ છે સ્વયંભૂત છે કે મારા કહેવાથી પણ સમાજ માની જાય એવું પણ નથી. હું સમાજને આદેશ પણ ન કરી શકું, કારણ કે સમાજ મારો ભગવાન છે અને ભગવાનથી વિશેષ હું ન જઈ શકું. હું મહાદેવનો પરમ ભક્ત છું. મહાદેવની સાનિધ્યમાં હું તમને મહાદેવના સોગંદ ખાઈને કહું છું કે હું સમાજ સાથે કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરું. અત્યારે આમ જુઓ તો 22 કરોડ ક્ષત્રિયો ભારતમાં છે, પણ હું તમને 75 લાખની જ વાત કરું છું કે જેને મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે સંકલન સમિતિ ઉપર અને મારા ઉપર. જ્યારે અમે ગઈકાલે ગયા તે જાતની ટિપ્પણીઓ થતી હતી, ત્યારે પણ મેં એમ કીધું હતું અને મેં અવારનવાર કીધેલું છે કે જેનો બાપ એક એની વાત એક, તો વાત ન ફરે. એ સમાજનો સૂર છે, મારો નથી. જો સમાજને અનુકૂળ લાગે અને સમાજ એમ કહે ભાઈ કોર કમિટી જે કંઈ નક્કી કરે એ અમને માન્ય છે, પણ આ તો નહીં જ કરવાનું. એવા કાલ અસંખ્ય મેસેજ આવ્યા, જ્યારે અમને ખબર નહોતી કે અમારે ત્યાં જવાનું છે. અમને તો મોડી સાંજે ખબર પડી. હું તો 5 વાગે રાજકોટ હતો, 9:30 10 પહોંચ્યો. 12 સાડા 12 મિટિંગ થઈ મંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ સાથે, સીએમ સાહેબ સાથે અને પાટીલ સાહેબ સાથે. પાટીલ સાહેબે વાત કરી, ગૃહમંત્રી સાહેબે વાત કરી, અમે પણ અમને સાંભળ્યા, એને અમે સાંભળ્યા. અમારો કમિટીનો જે સવાલનો જવાબ હતો એ રાજપૂત સમાજનો સમગ્ર ઘર ઘર સુધી જે આપ જુઓ છો કે રોષ ફાટી નીકળ્યો છે, એ પાછો વળે એમ નથી. એટલે એ બધાની એક જ માંગ છે કે માફી નહીં, એની ઉમેદવારી કેન્સલ થાય કે પોતે જાતે ઉમેદવારી ખેંચે. આ સિવાય ક્ષત્રિય સમાજનો જે અવાજ છે એ અવાજ અમે લઈ અને સીએમ સાહેબ પાસે, ગૃહમંત્રી સાહેબ અને પાટીલ સાહેબ પાસે ગયા હતા અને એ જ વાત રજૂ કરી. પીટી અત્યારે હવે પરસોત્તમ રૂપાલા કલેક્ટર કચેરીએ પહોંચી ચૂક્યા છે અને પોતાનું નામાંકન પણ આ નામાંકન ભરી ગયા છે, એને ભરવાનું છે. એટલે અમે કોઈ એવો કાર્યક્રમ નહોતો રાખ્યો. અમે સંમેલનમાં એવું કીધું હતું, અમારે સંમેલન 16 તારીખે રાખવું હતું, પણ આ ફોર્મ ભરાતું હતું એટલે નક્કી કર્યું કે ફોર્મને દિવસ આટલી બધી સંખ્યા થાય અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એ જવાબદારી અમારી પણ છે. એટલે અમે શિસ્તબદ્ધ આ મહાસંમેલન કર્યું કે 75 વર્ષમાં પહેલું આ મહાસંમેલન હશે. અને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે, મા ભવાનીના સોગંદ પણ આપ્યા છે કે કાયદાની બહાર જવાનું નથી. પોલીસનો સહકાર છે અને સરકારનો પણ સહકાર છે. સહકારે પણ એક પણ પગલું એવું નથી ભર્યું કે જે ક્ષત્રિય સમાજની રેલીમાં આવતા માણસોને રોકવા કે સંમેલન ન કરવું કે મંજૂરી ન આપી આ સંમેલનને તોડી પાડવું, આ સંમેલનને ઉતારી પાડવું. કદાચ ઘણીવાર ચર્ચાઓ થતી હોય કે આની પાછળ કોઈ હશે
કે અમારી પાછળ કોઈ નથી, આગળ પણ સમાજ છે, પાછળ પણ સમાજ છે, ઉપર ભગવાન છે, નીચે ધરતી છે. એ અમે જાણીએ છીએ. અમે કોઈના હાથા નથી બન્યા, હથિયાર નથી બન્યા. માણસો જાત જાતની વાત કરતી હોય, આપણી સમક્ષ પણ એવી વાત આવતી હોય તો એ વાતને સમર્થન જરા પણ ના આપતા. જ્યારે પણ કાંઈ વાત સત્ય હશે ત્યારે હું તમારી સમક્ષ જરૂર આવીશ. પદ્મિનીબાઈએ કહ્યું હોય એ બરાબર છે, પણ એ કોર કમિટીએ નિર્ણય લેવાનો છે, સભા કરવાની, આગળ શું કરવાનું, શું પગલાં લેવાના. અત્યાર સુધીના પગલાં તો લીધા છે, જિલ્લે જિલ્લે સંમેલનો કર્યા છે, તાલુકે સંમેલન કર્યા છે, તાલુકે આવેદનપત્ર આપ્યા છે, ગામ્ય સુધી બેનરો માર્યા છે, બરાબર છે, ભાજપને નો એન્ટ્રીના બોર્ડ માર્યા છે. એ બધું જે કામ હતું એ અમારું પાર્ટ 1માં પૂરું થાય છે સંમેલન સુધી 14 તારીખે. હવે 15 ને 16 ફોર્મ ભરે છે. હવે 16 થી 19 ફોર્મ પાછું ન ખેંચે તો પછી આગળના કાર્યક્રમ આપવાના છે, નહીં તો આપવાનો કોઈ સવાલ જ નથી.